બહાર લૂંટનો પ્રયાસ થયો અને 3 શખ્સો 75 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી કે જ્યાં ચિત્રા સ્વામિનારાયણ એસબીઆઈ બેંકની બહાર લૂંટ કરવામાં આવી। સમગ્ર લૂંટ મામલે બોરી તળાવ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। અહીં અજાણ્યા શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવી। વેપારી બેંકમાંથી નીકળતાની સાથે જ આ લૂંટ ચલાવી હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા અજીત ગઢવી। અજીત, કઈ રીતે ઘટી આ ઘટના અને શું કાર્યવાહી? જયેશ, વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજની બેંક સમય પૂરો થવાના સમયના આસપાસની આ ઘટના છે। ભાવનગરના ચિત્રા રોડ પર આવેલી એસબીઆઈ બેંક છે, તેની અંદર એક યાકુબ અલી નામના વેપારી છે। તેમના 75 લાખ રૂપિયા લઈને કોઈનો સ્ટાફ વ્યક્તિ હતા તે લઈને નીકળતા હતા, ત્યારે એ દરમિયાન અગાઉ જ 3 વ્યક્તિઓ દ્વારા રેકી કરવામાં આવી છે અથવા તો ત્યાં રાહ જોઈને બેઠા છે। તે રીતે આખો પ્લાન ઘડાયો હતો અને 75 લાખ રૂપિયા છરીની અણીએ લૂંટ ચલાવવાની ઘટના બની હતી। સમગ્ર ઘટનાને લઈને ભાવનગર એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ત્યાં સીસીટીવી કેમેરા પણ મળી આવ્યા હતા, જેને લઈને તપાસ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી। જે આ ઘટનાની અંદર હાલમાં કોઈ આરોપી ઝડપાયા નથી અને આ જે ભાવનગરના બોરતળાવ પોલીસ મથક છે ત્યાં યાકુબ અલી નામના જે વેપારી છે તેમના દ્વારા રાત્રે ફરિયાદ પણ નોંધાવી ચૂકી છે અને ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે। લૂંટ થઈ છે તે વાત સાચી છે। ગઈકાલ રાતની વાત કરીએ તો જે ફરિયાદ હતી તેની જે રજૂઆત હતી તેની પૂછપરછમાં વિસંગતતા ઊભી થઈ હતી, જેને લઈને ફરિયાદ મોડી થઈ હતી, પરંતુ હાલમાં 75 લાખની લૂંટને જે સીસીટીવી જે ફૂટેજ છે તેના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસને એવી ધારણા છે કે આવનારા સમયની અંદર કોઈ પણ સંજોગોએ આ જે આરોપીઓ છે તેને અરેસ્ટ કરે એવી અથવા શક્યતાઓ રહેલી છે। હાલ પોલીસ બિલકુલ આભાર અજીત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હજી જણાવી રહ્યા પ્રમાણે આ સમગ્ર મામલે હવે પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે।